ડિજિટલ એરેસ્ટના ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો. નેશનલ પાર્સલમાંથી તેમજ મુંબઈ સાયબર ક્રાઇમમાંથી વાત કરતા હોવાનું ફરિયાદીએ આરોપીઓએ જણાવ્યું. ખોટી ઓળખાણ આપીને આરોપીઓએ ફરિયાદી અને તેના કૌટુંબિક ભાઈના આધાર કાર્ડ અને પાન કાર્ડ મેળવ્યા. બાદમાં ફરિયાદી અને તેના ભાઈ પર મની લોન્ડરિંગનો ફ્રોડ કેસ હોવાનું આરોપીઓએ જણાવ્યું. મની લોન્ડરિંગનો ફ્રોડ કેસ હોવાનું જણાવીને આરોપીઓએ ફરિયાદીને કર્યા ડિજિટલ એરેસ્ટ. ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કરીને તેમના બેંક એકાઉન્ટની માહિતી મેળવીને ₹60,12,885 ટ્રાન્સફર કરાવ્યા. આ ગુનામાં અગાઉ પોલીસે અંકુર કુશવાહાની ધરપકડ કરી. આ ગુનાના વોન્ટેડ આરોપી પ્રતીક શુક્લાની સુરત સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી. 2025નો એક ડિજિટલ એરેસ્ટના ગુનામાં અમે લોકોએ બીજા આરોપી પ્રતીક શુક્લાની ધરપકડ કરી છે. એ જે ડિજિટલ એરેસ્ટ છે એ 7 લાખનું હતો અને એમાંથી 1.5 લાખ રૂપિયા જે એકાઉન્ટમાં ગયા હતા એમને અગાઉ અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો. એમનું નામ હતું અંકુર કુશવાહા અને અત્યારે જે આરોપી છે એને અંકુર કુશવાહાથી એકાઉન્ટ લીધેલી હતી કમિશન માટે. અને એ જે પ્રતીક શુક્લા છે અત્યારનો જે આરોપી છે એ હરિયાણામાં જે મુખ્ય ગેંગ ઇન્ડિયાથી કામ કરે છે એમને એકાઉન્ટ અને એકાઉન્ટની ડિટેલ્સ આપવાનું કામ કરતો હતો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ જેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.